નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા ખાતે ગણાતી મધ્ય ગુજરાતની સૌથી મોટી હાથીખાના માર્કેટમાં ગત રાત્રિ આગનો બનાવ બન્યો હતો। હાથીખાના માર્કેટમાં આવેલ રાજા મસાલા ભંડાર નામની દુકાનમાં એકાએક આગ લાગી હતી। ફાયર વિભાગને કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું। પાણીના 5 થી 6 જેટલા ટેન્કરથી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। આગ લાગેલ દુકાનની એક સાથે લાઇનમાં અનેક દુકાનો આવેલ હતી, પરંતુ આગ વધુ પ્રસરે તે પહેલાં ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। ફાયર વિભાગની ટીમે ઓક્સિજન માસ્ક સાથે કાર્યવાહી કરી હતી। સદનસીબે માર્કેટ રાતના સમયે બંધ હોય છે, જેથી કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી। કુંભારવાડા પોલીસ સ્ટેશનના સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ક્રાંતિ ન્યૂઝ, વડોદરા।